હેડલાઇન ન્યૂઝ વિકાસ વેધળક. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં એજન્ડાના કામોને મંજૂરી આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની એક બેઠક આજે મળવા પામી હતી, જેમાં તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એજન્ડાને લઈને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. અને એજન્ડા ખાતે જે 7 કામો છે એ 7 કામો આવ્યા હતા, જેમાં ચર્ચા વિચારણા કરીને આ 7 કામોને મંજૂરી આપવામાં આવી હતી અને વાતો કરીને તમામ વિકાસના કામો આજે મંજૂર કરવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિની બેઠકની અંદર મહત્વના જે કામો છે એને મંજૂરી આપવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 7 દરખાસ્તો હતી. 7 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ઝોનમાં સુસેન સર્કલથી બરોડા જતા ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ પાસે ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું. એ 67-3C હેઠળ એ કામને જાણમાં લેવામાં આવ્યું છે. 8,04,095 રૂપિયા વત્તા GSTનો ખર્ચ મૂકી અને 67-3Cમાં કામ કરવામાં આવ્યું હતું, જેની જાણકારી માટે સ્ટેન્ડિંગમાં લાવ્યું હતું, જે જાણમાં લીધું છે. વડોદરા શહેરના અલગ અલગ એરિયાની ડ્રેનની જે પ્રેશર લાઇન છે એના મેન્ટેનન્સ માટે જે 30 લાખનો 27% વધુનો ઇજારો હતો, એમાં 10 લાખની નાણાકીય મર્યાદા વધારવા માટેની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. મહાનગરપાલિકાની અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ માટે 24-25 પેટે યુનિફોર્મ ખરીદવાનું જે કામ હતું 6.50% ઓછાના ભાવે 25,29,100 રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે. ચૂનાની ફાંક ખરીદવાના કામને 33,45,000ની ખરીદી કરવાનો ઓરિજિનલ ઇજારો 54 લાખનો હતો, જેમાંથી 20 લાખ સ્થાયી મજૂરી કર્યા હતા. ત્યારબાદ બીજી 33,45,000ની વધુ ખરીદી માટે મંજૂરી માગવામાં આવી છે અને મંજૂર કરવામાં આવે છે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13ની પાણી નળિકા નિભાવણીનો જે વાર્ષિક ઇજારો છે 25 લાખની મર્યાદામાં 11.77% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે. મુખ્ય રસ્તાઓ પર નવીન સેન્ટ્રલ સાઇડ લાઇટિંગ તથા તેની નિભાવણી કરવાના કામે જે ઇજારાથી કેબલ ખરીદવાનો જે લોએસ્ટ ઇજારાદાર હતા 2.3% ઓછા 71,80,950ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 11માં પસાભાઈ પાર્કના ટીપી રસ્તે વરસાદી ગટર નાખવાના કામે 11.9%ના ઓછા મુજબ 44,33,248ના કામને મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યાએ વરસાદી ગટર નાખવાનું જે કામ હતું એને મંજૂર કરવામાં આવે છે. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज विकास वेधड़क.